बड़ा गाँव है, यहाँ से अपने को 500 वोट तो मिलेगी। क्या गाम ની અંદર છે અને ગામ ની અંદર બૂમ પડાવવાની છે બધાને ખબર પડી છે કે નેતા કામ કરે એવા હોય। અમારા નેતા કેવા હોય કામ કરે એવા હોય, અમાર કેવા નેતા હોય કામ કરે એવા હોય। આ બાજુ છે અહીંયા ઘર છે, જો પેલો એક બેઠો છે એને આપણે મળતા જઈએ। હા, એની શું કઈ સમસ્યા હોય એ હાલ તો કરવી પડશે ને, વોટ લેવાનો। ઘરમાં 10 જણ હોય, અમારા નેતા કેવા હોય કામ કરે એવા હોય, અમારા નેતા કેવા હોય કામ કરે એવા। રામ 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 રામ। બોલો, આપણે આ ગામની અંદર આપણે આજે આવ્યા છે અને ગામની અંદર આપણે વોટ લેવાના છે અને આપણે અહીંયા કઈ સભામાં ઉભા રહ્યા છે એટલે તમારે અમને વોટ આપીને જીતાડવાના છે। તમારે કોઈ સમસ્યા હોય તો મને કહો, આપણે એ સમસ્યાનું સમાધાન કરીશું। નેતાજી, અમારા ગામમાં પાણીની સમસ્યા છે। આપણને વોટ આલો અને આપણને વોટ આલશો ને આપણે જીતી ગયા તો દરેક ઘરની બહાર એક એક તલાવડી લગાવી દઈશું, બરાબર? વોટ આપજો। અરે આ ઘરની આગળ તળાવડી લગાવશે, આપણે જવાનું ક્યાંથી? કામ કરે એવા હોય, કામ કરે એવા હોય। નવા નેતા રામ 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 રામ। બોલો, આપણા ગામની અંદર જીતાડવાના છે। ચૂંટણીની અંદર આપણને વોટ આલજો। તમારા ઘરમાં દરેક હોય એને કહેજો કે આપણને વોટ આલે ને વોટ આલીને જીતાડે। તમારી કોઈ બી સમસ્યા આપણે હલ કરી આપીશું, આપણે બીજા નેતા જેવું નથી। નેતાજી, આવા જેટલા નેતાઓ આવીને જતા રહ્યા, બરાબર? અમારા ગામમાં મોહણીયા નહીં, અમારા ડોહર હળગાવા છો બાઈક ઉપર બધી લઈને નાખી આવીએ નદી। અરે શું વાત કરો છો? મોહણિયા નહીં, મોહણીયા નહીં। અરે દરેક ઘરે ઘરે છે ને શમશાન બનાવી દો, મોહણિયા થઈ જવા જોઈએ, બરાબર છે? દરેક ઘરે ગામની અંદર। આપણા ગામમાં પહેલી વાર આવા નેતાજી આવ્યા કે ઘરે મોહણિયા બનાવી વાત સાચી હો। મારા ઘરે નેતાજી મોહણીયા બનાવી આલશે હો। હું નહીં આવવા દઉં તને, મારા ઘરે બનાવી હું નહીં આવવા દઉં તને, ધ્યાન રાખજે। હાથે મારા ઘરે જ નથી, હું જાઉં મારા ઘરે। ત્યાં આગળ એક ભાઈ આવતો લાગે છે, એને મળતા જોઈએ જે આપણે 2 વોટ મળે, બરાબર? રામ 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 રામ। કેવું છે? બસ બસ, શું આ હાલચાલ કરેલા છે? આ શું છે ખેતરમાં? હા જોવાનો નકરો ગારો ગારો છે। કેમ, શું સમસ્યા છે તમારી? આ ગારો કીચડ નકરો અંદર ખેતરમાં ટીચર છે તો કઈ વાંધો નહીં, આપણે અહીંયા કઈ ઉભા રહ્યા છે, આપણને વોટ આલજો, તમારા આખા ખેતરની અંદર પથ્થર નાખી દઈશું આપણે, બરાબર છે? પણ નેતાજી, હા, કોટા નખાઈ દેશું ને? કોટા નખાવા સસ્તા પડશે તો કોટા નખાવી, ચાલો તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે, બરાબર? વોટ અમને જ આલજો। ચોક્કસ। ત્યાં પેલો ભાઈ બેઠો, ત્યાં આગળ આપણે જતા આવીએ, બરાબર? એટલે એ આપણો આસિસ્ટન્ટ થઈ ગયો? એમાં એવું હતું કે 3 મહિનાનો પગાર બાકી હતો ને, જતો હતો। હવે મને નહીં હાલત હું એ જતો। એ આટલું ગામ ખાલી હાંચવી લે ને, તને આપી દઉં છું। હા, ખાલી આ ગામ હાંચવી લે। એ રામ 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 આવો માવા ભાઈ, રામ રામ। આપણે ઉભા રહ્યા છે આ ચૂંટણીમાં, બરાબર? એટલે આપણને વોટ આપીને તમારે જીતાડવાનો, જીતાડશું, બરાબર? તમારી કોઈ એવી કોઈ સમસ્યા છે? અમે આખા ગામની સમસ્યાનું સમાધાન કર્યું। અમાર લાઈટ ની સમસ્યા લાઈટ નથી, એવું છે? આપણે ગોરાઓ લેતા હો અને આખા ગામમાં બધાને ગોરાઓ આપી દે, બરાબર? તમારું સમાધાન થઈ જશે, બધાને લાઈટના બલ્બ આપી દઈશું આપણે, બરાબર? હા, ગોરા એટલે લગાવજો, એટલે અજવાળું રહેશે, ચિંતા ના કરશો, તમારું સમાધાન થઈ જશે। ચલો આવા આગળ જઈએ આપણે। આ નેતાએ ગોરા હાલવાનું તો કીધું, પણ અમારે વીજળી તો તાર જ નહીં, ગોરા હાલવા ક્યાં? અમારે નેતા કેવા હોય કામ કરે એવા હોય, અમારા નેતા કેવા હોય કામ કરે એવા હોય, અમારા નેતા કેવા હોય કામ કરે। રામ 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 રામ। આ ગામના છો? આ ગામનો જ છું ભાઈ। હા, આપણે આ ગામની અંદર વોટ આપવાનો છે તમારા દરેકે, બરાબર છે? હા, આપણે ઉભા રહ્યા છે, વોટ તો તમને હાલવાનો જ છે, બરાબર? અમારા ગામમાં એક સમસ્યા છે। શું સમસ્યા છે? કોણ? ગામમાં કોઈ હોસ્પિટલ નથી। હોસ્પિટલ નહીં, આપણે હોસ્પિટલ બનાવડાવી દઈશું। લાવ મોબાઈલ લઈએ,
હોસ્પિટલમાં તો 15 દૂર જવું પડે છે. તમે ચિંતા ના કરો. હા રમલા, આપણે આ ગામમાં આવવાનું છે, આપણે હોસ્પિટલ બનાવવાની છે, બરાબર? હા, કાલ સવારે બધું આવી ગયું જોઈએ અને કામ ચાલુ થઈ જવું જોઈએ. હા નેતાજી ઉભા રહો. શું થયું? 50 વર્ષથી તમારા ગામમાં મોબાઈલ નું ટાવર જ નહીં. શું વાત કરો છો? ફોન કરાવવા ગયા તે. હું નેતાજીને તો ગોતું છું. અમારા ઘરે વીજળીના તાર નહીં આયા અને ગોળા અને ગોળાલો નીકળ્યો. 50 વર્ષથી ટાવર નહીં આયા. ગોળાલો નીકળ્યો. ઘરે હે ને મોહને બનાવી ચાલો બેસવાના બસો. નહીં બોલો નેતાજી. નેતા નહીં, હું ગાંડે છું. મારશે હું ગાંડે. મને તો કામ પોતે ચડાયો. મને શું કહે ખબર હે? મેં કે તમારે શું સમસ્યા હે? મેં કીધું અમારે વીજળી નથી. તો કે તમને ઘરે ઘરે ગોરા આપશો રે, વીજળીના તાર નહીં આય કના તો જે ગોરા અમે ચાલુ કરી. હાવ ગાંડો લાગે છે. તમને શું કીધું? મને કે ગામમાં હોસ્પિટલ બનાવી આપો. એટલે ફોન લગાવ્યો. આમાં ગામમાં તો આપણે ટાવર જ નહીં, અને ફોન કોને લગાવ્યો? કોને લગાવ્યો? તારે એટલે મને જ કે ઘરે ઘરે મોહને બનાવી છે. ઘરે ઘરે મારે બનાવવાના? બહાર ના જવું પડે, તમારા લોકો ઘરની બહાર જ નીકળો. આખા ખેતરમાં તે પથરા નાખી દઈશ. આપણે ફોન ના બગડે તારા યાર. ઘરમાં તો પથરા લગાવી. ફોન ના બગડે. ફોન ના બગડે. હું તો ફોન ના બગડે એટલે ફોન ના. ઘરે તલાવડી બનાવી ઘર આગળ. પાણી